ફ્રેન્ડ્સ, આપ સૌનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે. હું છું અમિતા પાટીલ અને તમે જોઈ રહ્યા છો સ્ટ્રિકલી ફૂડ એન્ડ ફન. આજે અમે એક સુપર એક્સાઇટિંગ ટ્રીપ પર નીકળ્યા છીએ અને ગેસ વોટ? યસ, we are going to witness history, culture and grand architecture, the one and only Statue of Unity. So, ready for an unforgettable ride? ચાલો, let's go. સો અમે ગુડગાંવથી વહેલી સવારે NH એક્સપ્રેસ વે મારફતે બરોડા તરફ એક સુપર ટ્રાવેલ જર્ની શરૂ કરી. રસ્તામાં ગરમ ગરમ ચા અને રિફ્રેશમેન્ટ બ્રેક્સ, શિયાળાની તાજી ઠંડી હવા અને પર્વતોના મનમોહક સીન્સ આ બધાએ રોડ ટ્રીપને અનફોર્ગેટેબલ બનાવી દીધા. સો ગુડગાંવથી બરોડાનો ડિસ્ટન્સ એપ્રોક્સ 950 કિલોમીટર્સ છે અને NH એક્સપ્રેસ વે મારફતે સફર કરો તો લગભગ 10 થી 12 કલાકનો સમય લાગે. પણ અમારી સાથે છે ડ્રાઇવિંગ પેશનેટ મિસ્ટર અમિત પાટીલ, જેને આ 950 કિલોમીટરનું અંતર ફક્ત 9 કલાકમાં જ પૂર્ણ કરી નાખ્યું. સ્પીડ, કંટ્રોલ અને એડવેન્ચર એકદમ નેક્સ્ટ લેવલ. સો લાંબી સુપર એક્સાઇટિંગ સફર બાદ અમે આખરે ટેન્ટ સિટી 2 માં પહોંચી ગયા છીએ, જ્યાં પ્રકૃતિની શાંતિ અને લક્ઝરી સ્ટેનું પરફેક્ટ કોમ્બો વેઇટ કરી રહ્યું છે. સો નેક્સ્ટ 2 ડેઝ માટે આ ટેન્ટ સિટી 2 અમારું સેકન્ડ હોમ હશે, જ્યાં કમ્ફર્ટ, એડવેન્ચર અને બ્રેથ ટેકિંગ વ્યૂઝ વેઇટિંગ ફોર અસ. સો જેવા અમે ટેન્ટ સિટી 2 પહોંચ્યા કે તરત જ ચેક ઇન પ્રોસેસ શરૂ કરી દીધી. એક પણ એક્સ્ટ્રા મિનિટ વિના ફટાફટ ફોર્માલિટીઝ કમ્પ્લીટ. નો ક્યુઝ, નો ડિલેઝ, જસ્ટ સ્મૂથ એન્ડ સ્પીડી ચેક ઇન. સ્ટાફના ક્વિક અસિસ્ટન્સના લીધે આ અનુભવ વાસ્તવમાં મેમોરેબલ બની ગયો. સો ચેક ઇન પ્રોસેસ કમ્પ્લીટ કર્યા પછી અમે ઈ રિક્ષામાં અમારા લક્ઝરિયસ ટેન્ટ સુધી ગયા. આ જગ્યા પ્રકૃતિ અને આરામની પરફેક્ટ કોમ્બિનેશન છે. જો તમે સ્ટેચ્યુ ઓફ યુનિટીની યાત્રા કરો તો ટેન્ટ સિટી 2 એ મસ્ટ વિઝિટ સ્ટે એક્સપિરિયન્સ છે. સાચું કહો તો ટેન્ટ્સ સુપર ક્લીન, સ્પેશિયસ અને મોડર્ન ફેસિલિટીથી ભરપૂર હતા. કમ્ફર્ટેબલ બેડ્સ, કોઝી સિટિંગ એરિયા, પ્રાઇવેટ વોશરૂમ, પરફેક્ટ સ્ટે. અને આખરે આવી ગઈ એ ઘડી જેને અમે એક્સાઇટમેન્ટ સાથે રાહ જોઈ રહ્યા હતા. યસ ફ્રેન્ડ્સ, અમે આવી ગયા છીએ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા. તો ફર્સ્ટ સ્ટેપ, અમે ડેઝિગ્નેટેડ પાર્કિંગ એરિયામાં વ્હીકલ પાર્ક કર્યું, જે વેલ ઓર્ગેનાઇઝ્ડ એન્ડ સ્પેશિયસ હતું. પછી અમે કમ્ફર્ટેબલ શટલ બસમાં બેસી ગયા, જે વિઝિટર્સને સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી પહોંચાડવા માટેની એક ફેસિલિટી છે. બસ રાઇડ પોતે જ એક અનુભવ છે, જ્યાં નર્મદા નદીના બ્રેથ ટેકિંગ વ્યૂઝ અને લશ ગ્રીન લેન્ડસ્કેપ જોવા મળે છે. જેમ જેમ અમે નજીક જઈ રહ્યા છીએ તેમ તેમ વિશ્વની મહાન પ્રતિમા આપણું સ્વાગત કરતી જણાય છે. આ 182 મીટર્સ ઊંચી પ્રતિમા સરદાર વલ્લભભાઈ પટેલને શ્રદ્ધાંજલિ સ્વરૂપ છે. Just looking up at this gigantic structure gives goosebumps. It's true symbol of strength, unity and vision. So friends, આજનો વિડિયો અહીંયા સુધી જ. Stay tuned because the real adventure is about to begin. Don't forget to like, share and subscribe.